જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા. માયાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે કોફી વિથ મેઘનામાં ત્રીજો એપિસોડ છે અને આજે પણ મારા બેસ્ટ ફ્રેન્ડ માયાબેન આવ્યા છે. અને માયાબેન, આજે ટોપિક શું લેવાનો છે? આજે ટોપિક લેવાનો છે માયાબેન, છોકરાઓને જે બહારગામ આપણે મોકલીએ છીએ આઉટ ઓફ ઇન્ડિયા, ત્યાં એ લોકોને બહુ સ્ટ્રગલ કરવું પડે છે ને મા બાપને સ્ટ્રગલ કરવું પડે છે. એની માટે આપણે આ ટોપિક લાવ્યા છીએ. બહુ સરસ સરસ સારો ટોપિક છે. હા, ને અત્યારે જો જે બધું ચાલી રહ્યું છે એના પ્રમાણે આ ટોપિક બરાબર લીધો બરાબર છે. હા, તો આપણે શરૂઆત કરીએ હા. ટોપિક્સની. એકચ્યુઅલમાં હું એ જ કહેવા માંગતી હતી કે જે આજકાલ છોકરાઓને 12th પછી અને કોલેજ પછી બહારગામ મોકલવાની જે ભીડ ચાલુ થઈ ગઈ છે, એમાં આપણે લોકો પણ છીએ, એવું નથી. હા. તો એમાં મા બાપને બહુ સ્ટ્રગલ પહેલાં તો કરવું પડે છે. બધા ડોક્યુમેન્ટ જમા કરો, બધા જ. અને છોકરાઓને તો કોલેજમાં જઈને એલો કરાવો, આ કરાવો, કોપી કરાવો, બધું કરવું પડે છે. પછી મા બાપને પણ બેંકમાં લોન માટે અપ્લાય કરો, પૈસા હોય તો વાત અલગ છે, નહીં તો લોન માટે અપ્લાય કરો, એ બધું ટ્રાય ચાલુ જ હોય છે. છેક જ્યાં સુધી વિઝા ન આવે ત્યાં સુધી એ લોકોની સ્ટ્રગલ ચાલુ રહે છે. બરોબર ને માહિતી? બરાબર છે. હવે છોકરાઓ ત્યાં જાય પછી શું છે, શું તકલીફ પડે છે મારી બેન, એ મને કહો તમે. હવે ત્યાં જાય એટલે છોકરાઓને પહેલું તો અહીંયા આપણે બધું હાથમાં આપ્યું હોય, ત્યાં જઈને બધું જાતે કરવાનું હોય છે. બરાબર? સાચી વાત છે. કામ બધું જાતે કરવાનું, સાચી વાત છે. નોકરી શોધવાની, સાચી વાત. સાથે ભણવામાં બી ધ્યાન આપવાનું, હા. બધું જ એને સ્ટ્રગલ કરવું જ પડે છે. તો પાર્ટ ટાઈમ ભણે છે ને પાર્ટ ટાઈમ જોબ કરે કરવી જ છે, પડે. અને જોબ એ પાછી મળતી નથી આજકાલ તો ના, માયાબેન. job નથી મળતી. કોઈ પણ બહારગામ જે જોબ મળતી નથી, કેટલી પણ મહેનત કરે માયાબેન, તો એ જોબ બરાબર. નથી મળતી. અને તો ત્યાં જઈને તો માયાબેન કાર કે ગાડી કે કાંઈ હોય નહીં, સીધું બસમાં જાય. અને એવી ઠંડી હોય ત્યાં, તો અહીંયા જેવું તો વાતાવરણ હોય ના, ને ના. ઇન્ડિયા જેવું તો, હા. એવી ઠંડી હોય, એવામાં બસમાં જાય સવારમાં, અને બિચારા બે બસ બદલીને જાય કોલેજ ને ભણે ને પછી પાર્ટ ટાઈમ જોબ કરે, અને પાછું ઘરનું કામ ને રસોઈ, તમે જેમ હા. કીધું એમ. બધું તો બહુ જ કામ. મુશ્કેલી પડે છે એ છોકરાઓને. એ તો છે જ, મુશ્કેલી પડે છે, પણ એ કંઈક મેળવવા માટે જાય છે. હા, એ તો અને છે. કંઈક મેળવવા માટે કંઈક જતું કરવું પડે, હા, એ કરવું જ તો છે. પડે. બહુ જ મહેનત આ કરવી આ પડે. તો આપણે આમ વિચારીએ. હવે તમે જૂના મતલબ પાછળ જાઓ તો હા. જુઓ, કૃષ્ણ છે, સુદામા છે, એ લોકો પહેલાના લોકો ગુરુકુળમાં રહેતા હતા, હા, બરાબર. બધું કરતા જ હતા. સાચી તો આપણે એમ સમજવાનું અમે ગુરુકુળમાં રહીએ છીએ, બરાબર છે. ત્યાં તો ગુરુજીનું બધું કામ કરવું પડતું. બરાબર તો આ છે. તો એ લોકોએ પોતાનું જ પોતે કામ હા. કરવું પડે છે. પણ મારા હિસાબે એટલે સ્ટ્રગલ કરે જ છે. અને બીજું શું છે, ત્યાં જઈને અહીંના જે છે આપણા છે છોકરાઓ કે કોઈ પણ ઇન્ડિયન, તો ત્યાં જઈને બધું કામ કરવા તૈયાર થઈ જાય છે. હા, એ તો છે. અહીંયા ઇન્ડિયામાં જો તમે એ જ કામ કીધું હોય, હા, નહીં. આ કામ નાનું છે, આ કામ અમે ન કરીએ, સાચી વાત એ લોકોને છે. હા. મનમાં ન પાવે કે આવું કામ અરે અમે ન વાસણ કરીશું. ધોવાનું કહીએ તો ન કરે, પણ ત્યાં કાંઈ વાસણ નહીં, ત્યાં ધોવે, બધું જ કરે. કચરા પોતા કરે, બધું કરે. ઘરનું નહીં, ઘર સિવાય બહારનું, બી, બહારમાં હોટલનું બી, બધું કરવું હોટલમાં પડે. બધું, હા. વેટરિંગનું કામ બી એ લોકો કરે છે, કરવું બધું જ કરે પડે, છે. કેમ કે શું કરે, તો પાર્ટ ટાઈમ જોબ કરવી જ પડે. હા. સાચી અને આ વાત. બધું શેના માટે કરે છે? પોતાના પૈસા માટે. ભવિષ્ય માટે, પૈસા ભવિષ્ય માટે. નહીં હા, તો પૈસા માટે જ કરે કરવું છે. પડે છે. તો હા. મને તો એવું લાગે કે જો આપણું ઇન્ડિયાનું ગવર્મેન્ટ અહીંયા પણ જો સ્કેલનું ધોરણ વધારે ને, તો આ બહાર જવું જ ન પડે. સાચી વાત છે. અને આપણી અહીંયા જો સારા અહીંની પૈસા- કમાણી હા. આપણે ત્યાં આપીએ છીએ. હા. એક સ્ટુડન્ટ જાય એટલે કમસે કમ 50 લાખ જેટલું તો થઈ જ જાય. Yes, બરાબર? yes, yes, હવે definitely, એ આપણા દેશમાંથી પૈસા બહાર જાય છે બીજા હા, દેશમાં, સાચી વાત અને છે. એ લોકોના રૂલ્સ પ્રમાણે રહેવાનું, હમ. એ લોકો જોબ આપે તો કરવાનું, બરોબર. એ લોકોની ગુલામી કરવાની, એક Yes, રીતની ઈ જ થઈ yes, ગઈ. yes, તો એના કરતા અહીંયા ભણીને અહીંયા જ જો સારો સ્કોપ મળતો હોય, મારા હિસાબે તો આ લોકોને જવાનું ઓછું થઈ જાય. તો પછી બરોબર બહાર છે. હવે અત્યારે અમેરિકામાં પણ એવું ચાલી રહ્યું છે કે ભાઈ સ્ટુડન્ટ ભણી લે એટલે એને પાછા જતા રહેવાનું. ઓ તો બાપા, પછી આટલા એને ખર્ચ- જોબ નહીં મળતી? નહીં, ઓ જોબ બાપરે. નથી મળતી. બહુ જ બહુ બારીક અત્યારે એ છે. એટલે આપણો એમનો પૈસો આપણે ત્યાં કરીએ છીએ, રોકીએ, ઇન્વેસ્ટ થઈ હા, ગયું. એ જ, એ જ. એ લોકોને કમાણી થાય છે, થઈ અને ગઈ. સામે એ લોકો હા. અત્યારે જોબ પણ બહુ ઓછી આપે છે. બરોબર છે. સ્ટુડન્ટોને ઘણી તકલીફોનો તકલીફો સામનો કરવો પડે છે. હા, સાચી. અને અહીંયાથી મેઇન વિદેશ જવાનું ધ્યેય એક જ છે કે અમે પૈસા કમાઈએ. હા. મા બાપથી છોકરાઓ શું કામ દૂર જાય છે? હા, એ જ. પૈસા કમાવા માટે. એ જ. પણ જો એ ન જ મળતા હોય તો ત્યાં જવાનો કોઈ અર્થ જ સાચી નથી. વાત છે. અને અહીંયા અત્યારે તમે કોઈ પણ સ્ટુડન્ટને પૂછશો ત્યાં જે ગયા છે
તો એમ જ કહેશે ના અમને તો એની કરતાં ત્યાં ફેમિલી સાથે જ વધારે ગમે. પણ આ પોતાના ભવિષ્ય માટે થઈને જાય છે, પણ હવે પહેલા જેવું નથી રહ્યું. સાચી હવે વાત છે. બધા રૂલ્સ થઈ ગયા, એમાં પાછા આપણા પર ઉપકાર કરતા હોય એવી રીતે ત્યાંની ગવર્મેન્ટ એવું કહે કે અમે હવે આટલા હમણાં 2 મહિના સ્ટુડન્ટોને નથી બોલાવવાના. અત્યારે યુએસમાં 2 મહિના માટે બંધ કરી દીધા, સ્ટુડન્ટોને વિઝા નથી આપવાના. હા તો સાચી વાત છે. આ તમને જ ઇન્કમ થાય છે એ નથી સમજતું આપણા માટે. હા, અને જોબ પણ નથી જોબ આપતા, નથી હેરાન આપતા, કરે. બધું સાચી વાત છે. તકલીફ જ છે આમ જોઈએ અને તો. ત્યાં તો ગુલાબની જઈને. રેત જ તે જોવે છે આપણે હા, લોકોને. હા, એ જ છે. પણ આ તો ઠીક છે, છોકરાઓ હિંમત કરીને જાય છે અને મા બાપથી અલગ રહે છે, રહે છે. અને મા બાપથી અલગ રહીને આટલું સ્ટ્રગલ કરે છે. છોકરાઓને તો માટે સેલ્યુટ કહેવાય માયાબેન. આટલી હા. કેમ કે ત્યાં તો એટલી ઠંડી હોય અને એવા બરફમાં ને એમાં રહેવું, છોકરાઓને સ્ટ્રગલ કરવું. અને તમે વિચાર કરો, મારી જ મેં બેબીને મોકલી હા. બહારગામ, તો શું થયું ત્યાં જઈને કે પહેલાં મેં બુક કરાવ્યું હતું તો એને ત્યાં જઈને એને રૂમ પણ ન આપી. એ કે પહેલાં તમે આખા વર્ષના 2 વર્ષના ને એવા પૈસા ભરો પછી તમને આપશું રૂમ. પહેલાં કે 6 મહિનાના જ ચાલશે. આવું બધું ઓલું કર્યું, હેરાન હતી. પછી છોકરી થોડાક દિવસ બહાર રહી, બીજે રહી, પછી અમે પેમેન્ટ કર્યું ત્યારે એને રૂમ આપી. આવી રીતે બહુ હેરાન કરે છે માયબેન, અને બહુ સ્ટ્રગલ છે. કંઈ સહેલું નથી, બહારગામ જવું બહુ સહેલું નથી, બહુ હાર્ડ છે. એ તો છે. સાચી વાત છે. અહીંયાની આપણે જે કહીએ ને પાપાની પરી, પાપાની લાડકી, ત્યાં જઈને કોઈ લાડકી નથી, કાંઈ નથી, બધા મજૂરી કરી રહ્યા અને છે. ત્યાં જઈને ફ્રેન્ડ્સ પણ હોય ને તો એકલું લાગે. તો જો તો ધીમે ધીમે ફ્રેન્ડ્સ બને તો એને થોડુંક એમ થાય કે ચલો ફ્રેન્ડ છે કે આ છે તે છે. અને ત્યાં કાંઈ ઓલું નહીં. અમે જો એકચ્યુઅલમાં માયાબેન આપણે વેજ, અમે લોકો પ્યોર વેજ હા. આપણે તો ત્યાં મારી બેબીને મતલબ સબવેમાં કામ કરવું પડ્યું. હા, કરવું જ પડે, શું કરીએ, ભલે ગ્લોવ્સ પહેરે હા, પણ તો કરવું કરવું પડે. પડે. કેમ કે બધું બહારગામનું એકદમ અલગ છે. ત્યાં બધે નોનવેજ વધારે મળે છે, હોટલોમાં નોનવેજ અને વેજ ભેગું હોય છે. એટલા માટે બધું કરવું પડે છોકરાઓને, અને બધું જ ઓલું કરવું પડે છે. બરાબર છે. હમ. હું એ જ કહું છું કે જો આપણી ગવર્મેન્ટ અહીંયા જો સારો પગાર આપે, સારી નોકરી મળતી હોય ને તો ઓટોમેટિકલી આપણા છોકરાઓ બધા વિદેશ જવાનું ધીરે ધીરે ઓછું કરી દે. સાચી વાત છે. આમ તો તમે જુઓ ત્યાંની ડોલરની કમાઈ ડોલરના હિસાબે વપરાય છે. સાચી વાત માન છે. થોડા ઘણા કમ્પેરિઝનમાં વધતું હશે. સાચી વાત તો છે. અહીંયા જો થોડું પગાર ધોરણ સારું મળે, સારી નોકરીઓ મળવા લાગે ને હા. તો ઓટોમેટિક આ જે બહાર જવાનું છે ને ઓછું થઈ જાય. અને એકચ્યુઅલમાં જો છોકરાઓની જે સ્ટ્રગલ છે કોલેજમાં તે, અહીંયા તો કેટલું ભણવાનું હોય જ છે, પણ ત્યાં જઈને તેને માસ્ટર કરવા જાય, ભણે તો એટલું બધું ભણીને સાઈડમાં પાછું પાર્ટ ટાઈમ કરવું એટલે બહુ જ વધારે હાર્ડ છે તો માય. છે જ. સાચી વાત છે ને. અને પાછા ફ્રેન્ડ સર્કલ એ સારું મળવું બહુ મુશ્કેલ છે હા. માય બેન. ત્યાં જઈને એ પણ તમે છે. ફ્રેન્ડ સર્કલ જો સારું મળ્યું તો ઠીક છે, નહીં તો ત્યાં જઈને છોકરા બગડી પણ જાય છે. બગડે. તમે Sure. ત્યાં જઈને પછી ત્યાં Drink, ડ્રિંક non-veg, આ બધું common જ સિગરેટ થઈ બધું ગયું કરે છે. કરવા હા, માટે. એટલે બરાબર બહુ જ છે. ધ્યાન મા બાપને રાખવું પડે. બિચારા મા બાપ અહીંયા રહીને ત્યાં કેવી રીતે ધ્યાન રાખે છોકરાઓનું, છે કે નહીં માયા? બરાબર છે. મારા હિસાબે તો જો તમને થોડાક ખાતા પીતાને વ્યવસ્થિત હો હા, તો ફેમિલીમાં ન જઈ શકે. તો મારા હિસાબે ન જ જવું જોઈએ. કેમ કે બહારગામનું એ કલ્ચર જ Culture એકદમ આખું અલગ અલગ છે. છે. અને ત્યાં બધી મોંઘવારી પણ કેટલી છે માય બેન. હમ. અહીંયા કરતા ત્યાં એટલું બધું મોંઘું છે કે વાત નહીં પૂછવાની. એટલે તો ઘણા લોકો છોકરાઓ અહીંયા આવે ત્યારે બધું લઈને જાય છે હા. કે અહીંયા થોડુંક બરાબર. આપણને લિમિટેડ હા, મળી જાય હા. બધું, એટલે આપણું ઇન્ડિયાનું સારું બરાબર. પડે, છે કે નહીં મારે? બરાબર, સાચી વાત છે. તો એકચ્યુઅલમાં આ ટોપિક લેવો જ બહુ જ જરૂરી હતો માયાબેન. અને આપણે કોફી ન પીધી લ્યો, જરા કોફી પી લ્યો. Thank you. અને કોફી બહુ ટેસ્ટી છે નહીં હા, મેમ? સરસ. અને આ તમે લોકો બહુ જ સરસ પ્યાર આપો છો અમારા વિડીયોઝને. આવી જ રીતે પ્યાર આપતા રહેજો. અને અમારી ચેનલ ગમતી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો. અને તમે લોકો અમને સારા સારા ટોપિક્સ પણ આપો કે જેથી અમે લોકો એ ટોપિક્સ પર વાત કરી શકીએ અને બરાબર. ડિસ્કશન કરી શકીએ, છે કે નહીં માયાબેન? હા, બરાબર છે. તો એટલે સારા સારા ટોપિક્સ આપો અમને, તો અમે પણ એ ટોપિક પર વાત કરશું. અને કોમેન્ટમાં અમને જરૂર કહેજો કે તમને ગમે છે કે નહીં અમારો વિડીયો. અમને તમારા સાથ અને સરકારની જરૂર છે, તો તો અમને એની cooperate માટે કરજો. કોપરેટ કરજો. જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આજનો વિડીયો પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયો લઈને સારો ટોપિક્સ લઈને આવશું અમે લોકો. ઠીક છે? જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.